ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર દોસ્તો દિલથી હાર્દિક સ્વાગત કરું છું। આજની વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં આપણા વિડીયોવાળા સેક્શનમાં આજ રોજ પૂરા દિવસની અંદર જે વિડીયો અપલોડ થઈ છે જેમાંથી રાજ્ય વેરા નિરીક્ષક STI GPSCની આન્સર કી આવી ગઈ છે, તો ચેક કરી લેવી। ઓજસ પર 4 નવી ભરતીઓની અપડેટ આવી છે દોસ્તો। રિક્વેસ્ટ કરું છું જઈને ચેક કરી લેજો। 4 ભરતી કાયમી છે। લાંબા સમયથી જે ભરતીઓ અટકેલ છે તેને રદ કરવા બાબત એક મહત્વની અપડેટ પણ મળી રહી છે, તો એકવાર ચેક કરી લેવા વિનંતી। હોઈ શકે છે તેમાંથી એકાદ ભરતીમાં તમે ફોર્મ પણ ભરતી હોય। આસિસ્ટન્ટ એટલે કે ટેકનિકલ વર્ગ 3ની ભરતીની જાહેરાત આવી ગઈ છે। 8 મિનિટનો વિડીયો છે, સંપૂર્ણ જાણકારી આપી છે, એકવાર જોઈ લેજો, એના પછી અરજી કરવા જજો જેથી કરી પાછળથી તમારે હેરાન ના થવું પડે। આ ઉપરાંત ન્યાય અધિકાર વિભાગ તરફથી ભરતી હતી પરંતુ એનો છેલ્લો દિવસ આજે હતો તો એ જતો રહ્યો છે। 10 નવી ભરતીઓની અપડેટ અને ગુડ ન્યૂઝ કહી શકાય એ આવી ગઈ છે, આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર અવેલેબલ છે। GSSB વર્ક આસિસ્ટન્ટની ઉમેદવારોને સીધો ફાયદો મળવાનો છે તેની અપડેટ પણ મુકાઈ ગઈ છે। STI એટલે કે રાજ્ય વેરા નિરીક્ષકની વેઇટિંગ લિસ્ટમાંથી ઘણા બધા ઉમેદવારોને બોલાવવામાં આવશે, તો પરીક્ષા આપી હોય તેવા ઉમેદવારો ખાસ ચેક કરી લે। ખૂબ જ સારી અપડેટ છે। GPSC ભરતીની મોડી રાત્રે 4 જુલાઈના રોજ ઘણી સારી એવી અપડેટો મૂકવામાં આવી હતી, તો રિક્વેસ્ટ કરું છે કે એકવાર જઈને ચેક કરી લે। દોસ્તો હવે આગળ વધીશું અને વાત કરીશું જે મિત્રો ધોરણ 12 પાસ છે અથવા તો 12 પાસ થવાના છે એમને લાગી રહ્યું છે, અથવા જો મિત્રો ઓલરેડી ડિગ્રી મેળવી લીધેલી છે, કોઈપણ શાખામાં સ્નાતક છે અથવા તો છેલ્લા સેમેસ્ટરમાં છે અથવા તો ગ્રેજ્યુએશન પછી કઈ સરકારી નોકરીઓ વિશે વિચારી રહ્યા છે, તો એવા મિત્રો માટે આ વિડીયો ખાસ બની રહેવાનો છે। સ્ક્રીન પર જોઈ શકો છો એ પ્રમાણે કે ધોરણ 12 પાસ કે સ્નાતક બાદ કઈ સરકારી નોકરી મળી શકે છે। દેશમાં અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉપરાંત બેન્કિંગ અને રેલવેની પરીક્ષાઓ તમામ માટે કરિયરની કીડી કંડારી શકે છે। વધારે જાણીએ તો આપણા દેશમાં અભ્યાસ કર્યા બાદ સરકારી નોકરી મેળવવાનું સપનું મોટાભાગના યુવાનો જોતા હોય છે। ધોરણ 12 સુધી પહોંચતા મોટાભાગના યુવાનો સરકારી નોકરીઓ મેળવવા પરીક્ષાઓની તૈયારીઓ કરવા માંડે છે। આજે એજ્યુકેશનમાં આપણે કેટલીક સરકારી નોકરીઓ થકી મળતી કરિયરની વાત કરીશું કે તમામ 12 પાસ કર્યા બાદ સ્નાતક સુધી ભણ્યા બાદ મળી શકે છે। તમે તમારી પસંદગી મુજબ આ ફિલ્ડમાંથી કોઈ પણ પસંદગી કરી શકો છો। સૌથી પહેલાં તો વાત કરી NDA રાષ્ટ્રીય રક્ષા અકાદમી। UPSC દ્વારા દર વર્ષે NDA તેમજ NA પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે। આ પરીક્ષા ભારતીય સેના, નૌસેના, વાયુસેના ભરતી માટે આયોજિત કરવામાં આવે છે। નેવલ ડિફેન્સ એકેડમી એટલે કે NDAના પદો પર અરજી કરવા માટે ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ સંસ્થામાંથી ધોરણ 12 પાસ અભ્યાસ કરેલો હોવો જોઈએ। આ ઉપરાંત નેવલ અકાદમી NA ધોરણ 12 કેડેટ એન્ટ્રી સ્કીમમાં પદો પર ભરતી કરવા માટે ઉમેદવારોએ ફિઝિકલ તેમજ મેથ્સના વિષયો સાથે ધોરણ 12 પાસ કરેલો હોવો જોઈએ અથવા હાલ તેમનો અભ્યાસ ચાલુ હોવો જોઈએ। બીજી વાત કરીશું CDSE કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસીસ એક્ઝામિનેશન। તો આ ભરતી પરીક્ષાનું આયોજન SSC દ્વારા દર વર્ષે કરવામાં આવે છે। આ ભરતીમાં IMA અને OTAના પદો પર અરજી કરવા માટે ઉમેદવાર કોઈ પણ વિદ્યાશાખામાંથી ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો હોવો જોઈએ। INA માટે ઉમેદવાર પાસે ઇજનેરીમાં ડિગ્રી હોવી જોઈએ। આ ઉપરાંત IAFAના પદો પર અરજી કરવા માટે ઉમેદવાર પાસે ધોરણ 12ના સ્તર સુધી ફિઝિકલ અને મેથ્સ સાથે ગ્રેજ્યુએશનની ડિગ્રી અથવા ઇજનેરીમાં ડિગ્રી હોવી જરૂરી છે। UPSC એટલે કે યુનિયન સર્વિસ કમિશનની વાત કરીએ તો આ કમિશન દ્વારા દર વર્ષે સિવિલ સર્વિસની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સૌથી કઠિન માનતી પરીક્ષાઓમાંથી એક છે। પરીક્ષા IAS, IPS અને IF સહિતની ભિન્ન સિવિલ સેવાઓમાં ભરતી માટે આયોજિત કરવામાં આવી છે। આ ભરતીઓમાં સામેલ થવા માટે ઉમેદવારોએ માત્ર સ્નાતક સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ। બેન્કિંગ સહિતના ક્ષેત્રોની વાત કરીએ તો આ જો તમે ગ્રેજ્યુએશન બાદ બેન્કિંગ ક્ષેત્રમાં નોકરી મેળવવા માંગતા હોય તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન પ્રોબેશનરી ઓફિસર IBPS PO, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પ્રોબેશનરી ઓફિસર્સ SBI PO જેવી પરીક્ષાઓની તૈયારી કરી શકો છો। આ ઉપરાંત તમે બેન્કિંગ ફિલ્ડની અન્ય ભરતીની તૈયારી પણ કરી શકો છો જેમાં ધોરણ 12 પાસ માંડીને સ્નાતક સુધીનું ગ્રેજ્યુએશન માંગેલું હોય છે। RRB એટલે કે રેલવે રિક્રુટમેન્ટની દોસ્તો વાત કરીએ તો તેની અંદર જૂથ Dના અંદર ટ્રેકમેન, હેલ્પર, હોસ્પિટલ અટેન્ડન્ટ જેવા વિભિન્ન પદો પર સમયાંતરે નોકરીની જાહેરાત કરવામાં આવી છે। ધોરણ 10 પાસ થવાથી લઈને સર્ટિફિકેટ અથવા નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ સર્ટિફિકેટ ધરાવતા કોઈ પણ વિદ્યાર્થી આ પરીક્ષા માટે ફોર્મ ભરી શકે છે। RRB જૂથ D પદ નોકરીની સુરક્ષા, ચિકિત્સા તેમજ યાત્રા માટે સૌથી સારી સરકારી નોકરી માનવામાં આવે છે। તો હવે દોસ્તો મને લાગે છે તમને આઈડિયા આવી ગયો હશે કે ધોરણ 12 પાસ કે ગ્રેજ્યુએશન પછી કઈ સરકારી નોકરી મળી શકે છે। આશા રાખું છું આ માહિતી તમને સૌને ખૂબ જ ગમી હશે। ગમી હોય તો વિડીયો લાઇક કરો, બીજા સુધી શેર કરો। ફરીથી મળીશું દોસ્તો, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય